ધોરીમાર્ગ પર ફેવિકોલ ભરેલી ટ્રક ડિવાઈડર સાથે અથડાઈ, કેબિનનો કચરઘાણ થયો, ઇજાગ્રસ્ત ડ્રાઈવર સારવાર હેઠળ। વડોદરા નજીક આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે। આજે વહેલી સવારે વરણામા ગામના બસ સ્ટેશન નજીક મહારાષ્ટ્રથી અમદાવાદ તરફ ફેવિકોલના બેરલ ભરીને જતી એક ટ્રકના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા ટ્રક ધડાકાભેર માર્ગ વિભાજક ડિવાઈડર સાથે અથડાઈ હતી। આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકની કેબિનનો કચરઘાણ વળી ગયો હતો। માર્ગ પર ફેવિકોલના બેરવેલ વેરવિખેર થતા ધોરીમાર્ગ પર ચીકણા પ્રવાહીની રેલમછેલ જોવા મળી હતી। ટ્રક અથડાતા તેના ચાલક મોહમ્મદ શેખ કેબિનની અંદર ગંભીર રીતે ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં વડોદરાના અગ્નિશમન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની JIDC અગ્નિશમન મથકની ટુકડી તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। અગ્નિશમન દળના જવાનોએ આશરે અડધો કલાકની ભારે જહેમત બાદ કાપકૂપ કરીને કેબિનમાંથી ચાલકનું સુરક્ષિતપણે બહાર કાઢ્યું હતું। ત્યારબાદ ઇજાગ્રસ્ત ચાલકને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે ધોરીમાર્ગ પર લોકોના ટોળા એકઠા થતા થોડા સમય માટે વાહન વ્યવહારની ગતિ ધીમી પડી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસની ટુકડી તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો। હાલમાં પોલીસે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે કાયદેસરની તપાસ શરૂ કરી છે।